સુરત ભાજપ કાર્યાલય ખાતે બીજેપી સહ મીડિયા કન્વીનરની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને વખોડવામાં આવ્યું છે। ગુજરાતીઓ માટે મૂર્ખ શબ્દ અને અભણ શબ્દ વાપરવો યોગ્ય નથી। આજે આખા વિશ્વમાં ગુજરાતીઓ છે અને ગાંધીજી સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે। કોંગ્રેસને ગુજરાતીઓ સામે વાંધો શું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો। ગુજરાતીઓ તેમના મહેનતના કારણે દેશ વિદેશમાં આગળ વધી રહ્યા છે, જ્યારે ગુજરાતના બે સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકો માટે કાર્ય કરી રહ્યા છે। તેઓ આજે દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવી રહ્યા છે। ગુજરાત આજે શાંતિ અને વિકાસનો પર્યાય છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ શબ્દને વખોડે છે। દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હોય તે સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે હવે એવું લાગે છે કે કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓનું અપમાન બદલ માફી માંગવું જોઈએ તેવી વાત કહેવામાં આવી। આજે આ ગુજરાત ડાયમંડ, કેમિકલ અને ટેક્સટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં દેશનું એક લીડર સ્ટેટ બનીને ઉભરી રહ્યું હોય અને વિશ્વમાં એ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે। રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીના આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, પરંતુ એની સાથે સાથે આ ગુજરાતના અનેક ઘણા ગુજરાતીઓ, આ દેશમાં વસતા તમામ ગુજરાતીઓ એમના નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે અને એનું પરિણામ આવનારા દિવસોમાં આ કોંગ્રેસની સરકારે ચોક્કસ ભોગવવું પડશે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય। પ્રથમ તો ગુજરાતી તરીકે મારો સખત વિરોધ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એ એમના માટે હું માનું છું એ મૂર્ખ છે। અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે। આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે। 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે, એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે। આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે। મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તે અભણ ના હોય, સ્વાભાવિક